श्री सद्गुरुदेव की जय। દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, કે આરતી સદા શિવની થાય, આરતી સદા શિવની થાય, આરતી સદા શિવની થાય, આરતી સદા શિવની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, કે હારે અમે લાવ્યા છે ફૂલડાનો હાર, હારે અમે લાવ્યા છે ફૂલડાનો હાર, કે હારે અમે લાવ્યા છે ફૂલડાનો હાર, હારે અમે લાવ્યા છે ફૂલડાનો હાર, કે શિવ તમે પહેરો તો આનંદ થાય, શિવ તમે પહેરો તો આનંદ થાય, શિવજી તમે પહેરો તો આનંદ થાય, શિવ તમે પહેરો તો આનંદ થાય, કે દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, કે હારે અમે લાવ્યા છે બીલીના પાન, હારે અમે લાવ્યા છે બીલીના પાન, કે હારે અમે લાવ્યા છે બીલીના પાન, હારે અમે લાવ્યા છે બીલીના પાન, શિવ તમે સ્વીકારો તો આનંદ થાય, શિવજી તમે સ્વીકારો તો આનંદ થાય, શિવ તમે સ્વીકારો આનંદ થાય, શિવ તમે સ્વીકારો આનંદ થાય, કે દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, કે દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, કે આરતી સદા શિવની થાય, આરતી સદા શિવની થાય, કે દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, કે હારે અમે લાવ્યા છે ગંગાના નીર, હારે
सारं भुजयेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गले पुण्यकाष्ठो मङ्गलाय तनोहरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वादिसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। ॐ यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे प्रदक्षिणां जले जले पुष्पैर्हि देवार्भिवन्दनं महा आत्मरक्षार्थे आत्मार्भिवन्दनं महा। बोलिए शिव महापुराण की जय, सोमनाथ महादेव की जय, सदगुरुदेव की जय, गिरनारी महाराज की जय, गंगा मैया की जय, काली कमले वाले महाराज की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। અગ્નિશિખા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ 2025ની સાલના કથા યજમાન જમનાબેન શિવાભાઈ પ્રજાપતિ પરિવાર હસ્તે અખંડ સૌભાગ્યવતી ઉષાબેન કનૈયાલાલ શિવાભાઈ પ્રજાપતિ, અખંડ સૌભાગ્યવતી તેજલબેન ભૂપેન્દ્રભાઈ, અખંડ સૌભાગ્યવતી માધુરીબેન કૌશિકભાઈ, સમસ્ત ભક્તજનો અને ગિરનારી મંડળ અગ્નિશિખા ફાઉન્ડેશન એ બધા વતી યજમાનોનો આજે કથાના 6ઠ્ઠા દિવસના પ્રથમ સત્રમાં આભાર સ્વીકારીએ છીએ. એમનો ખૂબ ખૂબ આભાર કે જેઓ યજમાન બની અને આપણને સર્વને શિવ મહાપુરાણ કથાના શ્રવણનો લાભ આપ્યો. ભગવાન સદાશિવનું ખૂબ સુંદર સામીપ્ય આપણને પ્રાપ્ત થયું. જાણે કે ભગવાન શિવજી ગંગાને ધારણ કરીને આપણી સમીપ બિરાજે છે એવો અનુભવ થયો. શિવ મહાપુરાણના 7 સંહિતામાં જો સારાંશ રૂપે આપણે કંઈ તારવીએ તો એમાંથી નિશ્ચિત રૂપે એવું તારણ નીકળે છે કે આ જીવ એ ફક્ત ને ફક્ત પોતાના જ વિચારોથી સુખ અને દુઃખ બંને પ્રાપ્ત કરે છે. પોતાના સ્વભાવ થકી જ જીવ સુખ દુઃખ પ્રાપ્ત કરે છે. મનુષ્યનો પોતાનો સ્વભાવ જેટલો સુખી કરી શકે એટલું જગતમાં એને બીજું કોઈ સુખી ના કરી શકે. અને મનુષ્યનો એ જ સ્વભાવ એને દુઃખી કરી શકે એટલું આ જગતમાં એને કોઈ દુઃખી ના કરી શકે. આમ જો જોઈએ ને તો કોઈને સુખી કે દુઃખી અન્ય વ્યક્તિ અન્ય બીજાને સુખ કે દુઃખ આપી શકતું જ નથી.
ભગવાન રામચંદ્રજીએ લક્ષ્મણજીને એકવાર કહ્યું છે કે કાહુ ન કો સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. આ જીવને કોઈ સુખ દુઃખ આપવા માટે સમર્થ જ નથી. એકમાત્ર એનો સ્વભાવ જ એને સુખી કરી શકે છે, દુઃખી કરી શકે છે. બાકી તો અમુક વસ્તુ છે ને મનુષ્યની અંદર, એ સાનમાં સમજી જજો. અમુક વસ્તુ મનુષ્યની અંદર કંપની ફિટિંગ હોય છે. અને આ કંપની ફિટિંગનું સેટિંગ બદલવું ને, એનું જ નામ સાધના છે. મહાસાધના કહેવાય. સાધના પણ નહીં, એનાથી એ મોટી સાધના. મહાદેવીઓ મહાશક્તિના આવાહનથી પધાર્યા હતા નારદજીની મધ્યસ્થીથી. ગજ મસ્તક મૂકવામાં આવ્યું છે શક્તિના પુત્રના ધડ પર. ગણેશજી ચેતન થયા છે અને આનંદ ઉત્સવ થયો. દેવતાઓએ અનેક અનેક પ્રકારના વરદાનો આપ્યા છે ગણેશજીને. ભગવાન સદાશિવે ગણનાયક તરીકે એની સ્થાપના કરી છે અને કહ્યું કે પ્રથમ પૂજા તમારી થશે, અને જ્યાં સુધી તમારી પ્રથમ પૂજા નહીં થાય ત્યાં સુધી અન્ય પૂજા સ્વીકારવામાં નહીં આવે, અને એ કાર્યની સફળતામાં પણ સંદેહ પ્રગટ થશે. એટલે વિઘ્ન વિનાયક ભગવાન ગણપતિને પ્રથમ પદ આપી દેવામાં આવ્યું છે. એક અને એ જે ગજ મસ્તક સ્થાપવામાં આવ્યું હતું એ એક દંતવાળું હતું. એટલે આપણે કહેતા હોઈએ છીએ કે એક દંત દયાવંત ચાર ભુજાધારી. આ શાસ્ત્રોક્ત પુષ્ટિવાળી વાત હવે પછીની હું નથી કરતી, પણ એક લોકોક્તિ છે કે ભગવાન શિવના અને સતીના કૈલાસ પર એ નાનકડા બાળનું મસ્તક ક્યાં ગયું હશે? કારણ કે શિવ પાર્વતીના શરણે જે જાય એનો તો ઉદ્ધાર જ થાય. ભગવાન એને તો માન આપે છે, સન્માન આપે છે. દેવતાઓને તો શું, દાનવોને સન્માન આપ્યું છે. તો એ બાળ ગણેશનું મસ્તક ક્યાં ગયું હશે? એ સાથે સાથે એ પણ પ્રશ્ન થાય કે તો પછી એ ગજ મસ્તક લઈ આવવામાં આવ્યા તો એ ગજ હતો, એ હાથી જે હતો, એનું ધડ ક્યાં ગયું હશે? લોકોક્તિની વાત કરી રહ્યા છીએ આપણે. અને એમાં ઘણા બધા મતાંતરો પછી ભગવાનના ભક્તો, ભગવાનના પ્રેમીઓ, એમણે આ વાતને એક પુષ્ટિ આપી અને સ્વીકાર્યું કે ભગવાન ગણેશજીનું મસ્તક છે ને, એ ભગવાન સદાશિવે ત્રિશુલથી, શનિની વક્ર દ્રષ્ટિ થઈ અને ત્રિશુલથી એને છેદ્યું, એટલે એ મસ્તક સમુદ્ર કિનારે જઈને પડ્યું અને એમાંથી નાળિયેરીનું વૃક્ષ ઉત્પન્ન થયું. અને એટલે શ્રીફળ છે ને, એ ભગવાન ગણેશનું મસ્તક કહેવામાં આવે છે. શ્રીફળ, શ્રી એટલે મહાદેવી, એનું ફળ એ શ્રીફળ. ભગવાન સદાશિવના મંદિરમાં એ શ્રીફળને વધેરવામાં નથી આવતું,
એમને પધરાવી દેવામાં આવે છે. કોઈક કહે કે દળતું મૂકવામાં આવે છે, કોઈક કહે છે કે રમતું મૂકવામાં આવે છે. આવા અલગ અલગ પ્રદેશના શબ્દો છે. એ શ્રીફળને પણ આ રીતે સન્માન આપ્યું છે. અને એ શ્રીફળ એટલે એ તો મહાશક્તિનો અંશ હતો. એ શ્રીફળ વગર તો કોઈ પણ પૂજા પણ સ્વીકારવામાં આવતી નથી. અને એ જે હાથીનું ધડ હતું, એ ધડ ભગવાનના શિવ મંદિરમાં, શિવાલયમાં તમે જુઓ, હાથીનું એ ધડ છે. એ શિવાલયમાં આપણે જઈએ તો નંદી મહારાજની આગળ એક કાચબો હોય છે. અને એ કાચબાનું સ્વરૂપ છે ને હાથીના ધડ જેવું જ છે, 2-4 પગ એ રીતના. અને એ સતત ભગવાન સદાશિવના સાનિધ્યમાં રહે છે. નંદી કરતા પણ આગળ રહે છે. ભગવાન શિવની સામે એ જોયા રાખે છે. લોકોક્તિ અનુસાર એ ગજનું જે ધડ હતું એ શિવાલયમાં કાચબા તરીકે સ્થપાયું છે. ભગવાને મહાદેવીને એના મનની જે વાત હતી એ પૂર્ણ કરી અને ત્યાર પછી ભગવાન ગણેશનું પ્રાગટ્ય થયું. એ દિવસને પણ ખૂબ જ સન્માન આપ્યું છે. એનું નામ એ ગણેશ ચોથ કરી દેવામાં આવ્યું છે. અને બહુ એવા ભાગ્યશાળી દેવતાઓ તો ભાગ્યશાળી છે જ કે આપણે રામનવમી કહીએ, કૃષ્ણ જન્માષ્ટમી કહીએ, ગણેશ ચતુર્થી કહીએ, એમના નામથી આ દિવસ ઓળખાય. સમય જતાં ગજાનન અને ષડાનન મોટા થવા લાગ્યા. જ્યારે યુવાન થયા ત્યારે શિવાદેવીએ વિચાર્યું કે આ બંને પુત્રો વિવાહને યોગ્ય થઈ ગયા છે. આ બંને પુત્રોના વિવાહ કરવા જોઈએ. ભગવાન સદાશિવ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે અને ભગવાન સદાશિવે કહ્યું કે હે દેવી, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ આપો, પરંતુ એ આપતા પહેલા એની કસોટી કરવી છે. ગૃહસ્થાશ્રમમાં આ સંસારની રીત એવી છે કે પ્રવેશ આપવાની યોગ્યતા ક્યારે થઈ જાય કે એની એક ઉંમર છે એ થઈ ગઈ હોય, એ સારું ભણી અને કમાતો કેતી થાય એટલે આપણે એને ગૃહસ્થ જીવનમાં મોકલી દઈએ છીએ. ભગવાન સદાશિવે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશવા માટેની એક શરત નક્કી કરી છે. એ શરત આપણી શરત કરતા કંઈક ભિન્ન છે. શિવ અને પાર્વતીએ એના બંને પુત્રોના બુદ્ધિ ચાતુર્યની કસોટી કરી. બાળક સારું કમાતો હોય, ઉંમર થઈ ગઈ હોય અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશી જાય, બુદ્ધિ બહુ હોય પણ જો બુદ્ધિ ચાતુર્ય ના હોય તો એનો કોઈ અર્થ નથી. આજના ગૃહસ્થાશ્રમો આઈસીયુમાં છે એવું કહીએ તો એમાં કંઈ અતિશયોક્તિ નથી. શબ્દો સાંભળજો. આઈસીયુમાં છે, માંડ ટકેલા છે, અને વડીલોના તો ટકી રહ્યા છે, કારણ કે ક્યાંક લોકાચાર વચ્ચે આવે છે, ક્યાંક વિવેક, ક્યાંક મર્યાદા, ક્યાંક ના કાઢું આવે છે, એવું સમજો ને. પણ આજના બાળકો છે ને
એને આવું કંઈ વચ્ચે આવતું નથી. ભગવાન સદાશિવ અને પાર્વતી દેવીએ બધા જ સંસારના નિયમો કે એક ઘર, એક પરિવારને, એક કુટુંબને કઈ રીતે બાંધીને રાખવું, એ દરેક નિયમો શિવ મહાપુરાણમાં આપવામાં આવ્યા છે. એનો ફંડામેન્ટલ એક નિયમ છે કે બુદ્ધિ ચાતુર્ય હોવું જોઈએ. બુદ્ધિ હોય અને બુદ્ધિ ચાતુર્ય ના હોય એટલે કે ઘણું બધું જ્ઞાન છે, પણ કયા સમયે કયા જ્ઞાનને આપણે વાપરવું, એનો પ્રયોગ જો ના આવડતો હોય આપણા સંતાનોને, તો આગલી પેઢી હેરાન થવાની જ છે અને તેમના જીવનમાં, પોતાના જીવનમાં પણ શાંતિ સ્થપાય કે નહીં એનો એ પ્રશ્નાર્થ ચિહ્ન રહે. બુદ્ધિ ચાતુર્ય પર ભાર મૂકવામાં આવ્યો છે. અને બુદ્ધિ ચાતુર્ય ક્યાંથી આવે? શિક્ષણથી બુદ્ધિ ચાતુર્ય નથી આવતું, યાદ રાખજો. તમે પીએચડી કરી લો કોઈ પણ ક્ષેત્રમાં, કે ઓનર ઓફ સમ સબ્જેક્ટ થઈ જાઓ, તો એનાથી કંઈ બુદ્ધિ ચાતુર્ય આવી જાય એ જરૂરી નથી. બહુ જ વિશ્વાસ સાથે કહું છું કે બુદ્ધિ ચાતુર્યને પ્રાપ્ત કરવા માટે તમારે આપણા શાસ્ત્રના પત્તા ખોલવા પડે. આ ધર્મ વગર બુદ્ધિ ચાતુર્ય આવે નહીં. તમે પુરાણો વાંચો, તમે શાસ્ત્ર વાંચો, તમે વેદ વાંચો, તમે વેદાંતોનો સહારો લો. સૌથી વધારે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યુવાનો માટે જો કંઈ હોય તો એ વેદાંત. ઉપનિષદોનો સહારો લો. એને પુરાણમાં જો આ કલ્પનાની કથાઓ લાગતી હોય, કેમ કે આ કલ્પનાની કથા જ છે, જ્યાં સુધી તમે ગુરુમુખે શ્રવણ ના કરો ત્યાં સુધી આપણને એમ લાગે કે આવું તો કંઈ થતું હશે. પ્રસ્વેદમાંથી ક્યારેય પુત્ર જન્મ થતો હશે? હા, પ્રસ્વેદની એક સૃષ્ટિ છે. શ્વાસમાંથી થતું હશે? હા. જ્યાં સુધી તમે કોઈ સાધક અથવા ગુરુમુખે શ્રવણ ના કરો ત્યાં સુધી પુરાણો નથી સમજાતા. યુવાનોને વેદાંત, ઉપનિષદ એના રસ્તે જવું જોઈએ. અને એના શરણે નહીં જાય ને ત્યાં સુધી બુદ્ધિ ચાતુર્ય નહીં આવે. બહુ સુંદર માર્ગ બતાવ્યો છે ભગવાન સદાશિવે અને પાર્વતીજીએ સાથે મળી. કાર્તિકેય સ્વામી અને ગણેશજી એ બંનેના બુદ્ધિ ચાતુર્યની કસોટી કરવાનું વિચાર્યું. એ કસોટી કરવા માટે ભગવાન સદાશિવે કહ્યું એટલે પાર્વતીજી વિચારે છે કે એવું તો કયું કાર્ય કરું કે મારા સંતાનોની બુદ્ધિ ચાતુર્યની પરખ મને થાય. માં ભગવતી વિચારી રહ્યા છે. ઓમ શિવ પરાત પરાત શિવ. ઓમકારાત શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરાત શિવ. ઓમકારાત શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરાત શિવ. ઓમકારાત શિવ તવ શરણમ. નમામિ શંકર ભવાની શંકર. નમામિ શંકર ભવાની શંકર.
परात् परात् शिव ओंकारात् शिव तव शरणं ओम शिव परात् परात् शिव ओंकारात् शिव तव शरणं हे जगदीश पिनाकी महेश्वर जगदीश पिनाकी महेश्वर त्रिनयनं शंकर तव शरणं त्रिनयनं शंकर तव शरणं ओम शिव परात् परात् शिव ओंकारात् शिव तव शरणं ओम शिव परात् परात् शिव ओंकारात् शिव तव शरणं ओम शिव परात् परात् शिव ओंकारात् शिव तव शरणं ओम शिव परात् परात् शिव ओंकारात् शिव तव शरणं ओम शिव परात् परात् शिव ओंकारात् शिव तव शरणं ओम शिव परात् परात् शिव ओंकारात् शिव तव शरणं ओम शिव महादेव ओंकारात् शिव तव शरणं हे वृषभध्वज हे धर्मध्वज हे वृषभध्वज हे धर्मध्वज ओम शिव परात् परात् शिव ओंकारात् शिव तव शरणं ओंकारात् शिव तव शरणं ओंकारात् शिव तव शरणं આંખો બંધ રાખજો, આંખો બંધ રાખજો, આંખો બંધ રાખજો. ભગવાન સદાશિવ ત્રિનયન શંકરની કૃપા વરસી રહી છે. ભગવાન સદાશિવના ગહન પરમ તત્વમાં આપણે રમણ કરી રહ્યા છીએ. એ મૃત્યુંજય સદાશિવ જીવને જન્મ અને મૃત્યુના બંધનથી છોડાવનાર ભુજંગ ભૂષણ સદાશિવને પૂર્ણ ભાવથી નતમસ્તક વંદન કરી બંને હાથની હથેળીને ઘસ્યા વગર સીધી આંખો પર મૂકી દો. અને ધીરેથી આંખ ખોલો.
આપણા હિન્દુ ધર્મમાં 3 સંધ્યાનો એક નિયમ સ્થપાયેલો છે. અને કોઈએ આ સંધ્યા ચૂકવી ના જોઈએ. ભગવાનનો જે આપેલો સમય છે ને એ સમય ચૂકવો ના જોઈએ. માત્ર 7 મિનિટની અંદર જો આપણે એકદમ શાંત થઈ શકતા હોઈએ, હજી જો તમે મને થોડોક સાથ વધારે આપ્યો હોય અને આ પ્રોસેસ આપણે 15 મિનિટ જો ચલાવી હોય ને ગાવાની, અને તમે પણ ગાયું હોય, આંખ બંધ રાખી હોય, તમારી પૂર્ણ ઇન્દ્રિયોથી જોડાયા હોય ને પછી જો 5 મિનિટ શાંત થઈ ગયા હોય, તો નિશ્ચિત રૂપે આપણી અંદરથી જે એક વલોપાત છે, આપણી અંદરનો જે પરિતાપ છે, જે તાપ છે ને, એ બધો જ ઉપર ચડી ઠરી અને અશ્રુ રૂપે બહાર વહેતો થઈ જાય. એકવાર શાંત થઈને તો જો. છતાંય હું એ ચોક્કસ કહીશ કે આપણી 2025ના આ જ્ઞાન યજ્ઞની અંદર મને સંતોષ થયો છે કે આપ સૌએ અહીંયાથી જે કંઈ ભગવત કૃપાથી પ્રવાહિત થયું ને એને ખૂબ સુંદર સહકાર આપી અને દીપાવ્યું છે. ખૂબ સુંદર. આપણે કોઈ ખાસ એપોઇન્ટમેન્ટ લીધી હોય તો આપણે ત્યાં અડધી કલાક વહેલા જઈએ ને. વિઝા ઓફિસે એપોઇન્ટમેન્ટ લીધી હોય, ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લીધી હોય, કોઈ બ્યુટિશિયનની એપોઇન્ટમેન્ટ લીધી હોય, કોઈ ટિકિટ લીધી હોય, ફ્લાઇટની ટિકિટ લીધી હોય, 5 વાગ્યાનું ફ્લાઇટ હોય તો આપણે 5 વાગે જઈએ. ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ 5 વાગ્યાની હોય તો ત્યાં ઘરેથી 5 વાગે નીકળીને ત્યાં 5 વાગે પહોંચીએ. અડધી કલાક વહેલા જઈએ છીએ. કેમ? કે ત્યાં આપણો સ્વાર્થ છે. અને એ સ્વાર્થ તો છે જ, પણ એ સ્વાર્થની આપણને સમજ છે. સાચી વાત ને? સ્વાર્થની આપણને સમજ છે. જ્યારે ભગવાનની સંધ્યાકાળે આપણી એપોઇન્ટમેન્ટ હોય છે, દરેકના ઘરે કાંઈક રિવાજ હશે કે 7 વાગે, 7:30, 8 વાગે. આપણે સંધ્યા વંદન, સંધ્યા આરતી કરતા હોઈએ તો ત્યાં તો પરમાર્થ છે. આપણે એવું સમજીએ કે પરમાર્થ છે, ભગવાનની આરતી ભગવાન માટે કરીએ છીએ. ત્યાં આપણો જેટલો ઊંડો મોટો સ્વાર્થ રહેલો છે ને એની આપણને સમજ જ નથી. સ્વાર્થ તો ત્યાંય છે પણ આપણને સમજ નથી. પેલા સ્વાર્થની ખબર છે એટલે અડધી કલાક વહેલા પહોંચીએ. પણ અહીંયા જે સ્વાર્થ રહેલો છે એની સમજ આપણે લેવામાં, પ્રાપ્ત કરવામાં હજી નિષ્ફળ નીવડ્યા છીએ. જો એ સમજ આપણે લઈ લઈએ ને કે ભાઈ આપણને એના ત્યાંથી શું સ્વાર્થ છે, તો આપણે ત્યાંય અડધી કલાક પહેલાંથી તૈયારી કરીને બેસીએ. જો ભાઈ અમારે છે ને હવે સંધ્યાનો સમય થયો છે એટલે અમે ત્યાં સમય ચોક્કસ આપીશું. અડધી કલાક પહેલાં પૂર્વ તૈયારી જ્યારે તમારે તમારા ભગવત અર્ચનની, ધ્યાનની, પૂજાની કે ભજનની જ્યારે અડધી કલાક પહેલાં પૂર્વ તૈયારી કરવાનું તમને અંદરથી મન થાય ને ત્યારે સમજજો
કે ભગવત કૃપા તમારા પર ખરેખર વરસી છે. ભગવાનની સાથેની એપોઇન્ટમેન્ટને પાળતા શીખો. અને એટલા માટે જ અત્યારે આ 7 મિનિટનું એક કાર્ય કરાવ્યું. જો કે સમૂહમાં આવા પ્રયોગો થાય એમાં 50% સફળતા મળે ને તો એને સફળતા કહેવામાં આવે છે. એટલે મેં અહીંયાથી દૃષ્ટિપાત કર્યો અને તમારા મસ્તિષ્ક પરની જે એક ઓરા હોય છે એ જોઈ તો 50%થી ઉપરના વ્યક્તિઓ ધીરે ધીરે ઊંડાણમાં પ્રવેશતા હતા. આપણે એકવાર હાથ ઊંચો કરીશું કે કોને આમાં એવું લાગ્યું કે ખરેખર બહુ સરસ અમને શાંતિનો અનુભવ થયો ને? 50%થી ઉપર. આપનો ખૂબ ખૂબ આભાર. ઘરે છે ને તમે કોઈ પણ એક ધૂન લઈ લેજો, દરરોજ નવી નવી લેવાની, કેવો આનંદ આવે. અને અહીંયા આ સારસ્વત વૃંદોએ આ વખતે એ લોકો અલ્લાઉદ્દીનનો ચિરાગ સાથે લઈને આવ્યા છે, હાથમાં લાગી ગયો. એ 5 આમ જતા હતા પાંડવોની જેમ, અને ચિરાગ આવ્યો તો લઈ લીધો ને ખીચામાં નાખીને અહીંયા. દરેક ધૂન એ એવી સુંદર પ્રસ્તુત કરી છે અને એટલી સરળ છે કે તમે ગાઈ શકો છો. માત્ર આ જ ધૂનની વાત નથી કરતી, કોઈ પણ ધૂન આપને જે ગમતી હોય. સાંજે મયુર નૃત્યમાં કેવા આપણે ઇન્વોલ્વ થઈ ગયા હતા. ભગવાન સદાશિવનું તાંડવ નૃત્ય અવિરત ક્ષણે ક્ષણે આ બ્રહ્માંડમાં ચાલી રહ્યું છે. એમાં ક્યારેક એકાકાર થઈ જાઓ. સંધ્યાનો સમય ના ચૂકો. ભગવાનની એપોઇન્ટમેન્ટ છે ને એને ચોક્કસ નિભાવો. 2 સમય બનાવી લો. સુંદર મજાના સ્તોત્રથી ભગવાનને વિનવો અને એ સ્તોત્ર ગાય અને એમાં વળી પાછો દીવો કરજો સામે. આપણે અગ્નિ પૂજક છીએ, આપણે સુસુપ્ત અગ્નિને પૂજતા નથી. આપણે ચેતન અગ્નિના પૂજક છીએ. અને ચેતન અગ્નિ જ્યારે આપણી સામે હોય ને તો એનો તો ખૂબ અલગ પ્રભાવ. આ બધી વસ્તુ મુખથી જ્યારે કહેવામાં આવે છે એ પરામાંથી જ્યારે વેખરીમાં ઉતરે છે ને તો એમાં 90% એનું તેજ અંતર્ધ્યાન થઈ જાય. એટલે ભગવાનને બધા ભજજો, સમયસર ભજજો. આપણે આગળ જોયું હતું કે કાર્તિકેય સ્વામીએ બંને પુત્રોની બુદ્ધિ ચાતુર્યની પરીક્ષા તો થવાની જ છે, પણ કાર્તિકેય સ્વામીએ જે તારકનો વધ કર્યો હતો, જે તારક દૈત્યના ત્રાસમાંથી દેવતાઓને છોડાવ્યા હતા, એ તારકના 3 પુત્ર હતા. એ તારક દૈત્યના 3 પુત્રો તારકાક્ષ, વિદ્યુન્માલી અને કમલાક્ષ. આ 3 પુત્રો રાજાનો વધ થવાથી ખૂબ દુઃખી થયા છે. એમને ખબર પડી કે શિવના અંશે એમનો વધ કર્યો છે, એટલે 3 બધા જ ભોગ છોડી દીધા છે અને ઉગ્ર તપસ્યા કરવાનું વિચાર્યું છે. આ 3 પુત્રો પર્વતની ગુફામાં ગયા. પર્વતની ગુફામાં જઈ એમણે
ઠંડી, ગરમી, વરસાદ આ દરેક ઋતુઓના પ્રકોપને સહન કરી ભૂખ તરસ વેઠીને ઉગ્ર તપ આરંભ કર્યો. ત્રણ પુત્રો એક સાથે પિતાની માફક વાયુનો આહાર કરીને તારક દૈત્યએ પણ મહાન તપ કર્યું હતું અને પછી માંગ્યું કે હું શિવના અંશથી મૃત્યુ પામું. પિતાની જેમ વાયુનો આહાર કરી અને ઊંધા માથે, જો એક સહસ્ત્રાર ચક્ર છે ઉપરથી કનેક્શન લઈ આવે અને એક છે શીર્ષાસન કે મસ્તક નીચે હોય, પગ ઉપર હોય. આ ભૂ ઉર્જા છે. એ ભૂ ઉર્જાને ઓમ ભૂર ભૂ વહ બધા જ બોલતા હશે, પણ એમાં આ શરૂઆતમાં જ આ 3 પ્રકારની ઉર્જાઓનું જે વર્ણન છે ને, અદ્ભુત વર્ણન છે. એનાથી એ વિશે શ્રી ગુરુ ચરણ સરોજ રજમાં પહેલા જે શ્રી વાપરવામાં આવ્યા છે ને, એ શ્રીનું એ જો વર્ણન જોઈએ ને તો એટલું બધું વિશદ, એટલું બધું વિરાટ છે ને કે એ શ્રવણ કરતા કરતા સમાધિ લાગી જાય. એમણે 2 પગ ઊંચા રાખ્યા, મસ્તક નીચે, ઊંધા મસ્તકે રહી હાથ પાછા ઉપર કર્યા છે. પગ ઉપર છે, હાથ ઉપર છે, ઊંધું મસ્તક છે. અને આ તપ કરતા કરતા આ રીતે એમને હજારો વર્ષ વીતી ગયા. જ્યારે તમે તપ કરો છો ત્યારે એક થોડોક સમય હોય છે ને, એ પણ તમને યુગો યુગો જેવડો લાગે. લોકો કહે છે ને કે દુઃખના દિવસો ઝડપથી ના જાય, સુખના દિવસો બહુ ઝડપથી જાય. તમે હમણાં જ જે એક ધૂનમાં ખાલી થોડીક વાર માટે શાંત થયા, તમને એમ થયું કે કેટલી બધી મિનિટો ચાલ્યું, કેટલી બધી વાર થઈ ગઈ, પણ કાંઈ જ નહીં, ખાલી 7 મિનિટની જ આ ક્રિયા હતી. આ જીવન એટલું ઝડપથી જાય છે, એટલું ઝડપથી જાય છે, એને ક્યારેક તો બ્રેક મારો. વાહનમાં બ્રેક શા માટે હોય? વાહનમાં બ્રેક એની ગતિને ધીરી કરવા માટે નથી હોતી, પણ સ્વયં બચાવ માટે બ્રેક રાખેલી હોય છે. બ્રેક શા માટે હોય? બચાવ માટે હોય. તો આપણા જીવનની ગતિ પણ સતત ખૂબ જ ઝડપથી કાળના શરણમાં જઈ રહી છે ને, એને જરાક બ્રેક મારો આપણા બચાવ માટે. ક્યાંક ઊભા રહો, ક્યાંક થંભો. અને એ ઊભા રહેવાનું સ્થાન એ માત્ર ને માત્ર ભગવાન છે. એની સામે ઊભા રહો, એની પાસે બેસો, એનું સામીપ્ય કેળવો. અહીંયા આપણે આ 7 દિવસ શા માટે આવ્યા છીએ? અહીંયા ભગવાનના સામીપ્યનો અનુભવ કરવા માટે આવ્યા છીએ કે ભગવાન આપણી સમીપ છે. ત્યાંથી નીકળો તો શિવજી દેખાય, આમ આવો તો રામચંદ્ર ભગવાન દેખાય, આગળ જાઓ તો ગંગામાં દેખાય. આમે તીર્થસ્થાનોએ જવાય શા માટે? તીર્થસ્થાનોએ ભગવાનનું સામીપ્ય પ્રાપ્ત કરવા માટે, અનુભવવા માટે જ જવાય. આપણે વાત આવી હતી કે તીર્થસ્થાનોમાં જાઓ તો ભગવા વસ્ત્ર દેખાવા જોઈએ, અને એ દેખાય એટલે તમને એમ થાય કે અમે ક્યાંક અલગ ભૂમિમાં આવ્યા છીએ. ભગવાનનું સાનિધ્ય, એનું સામીપ્ય આપણને પ્રાપ્ત થાય. તારક દૈત્યના 3 પુત્રોએ ઘણા બધા વર્ષો, હજારો વર્ષો વીતી ગયા, અને ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજીએ પ્રસન્ન થઈ વરદાન માંગવાનું કહ્યું. ત્યારે 3 દેવતાઓએ, 3 દૈત્યોએ કહ્યું કે અમને એવું વરદાન આપો કે અમને કોઈ મારી શકે નહીં, અમને ઘડપણ ના વ્યાપે, અમે કોઈ પણ કાળે મૃત્યુને પ્રાપ્ત ના કરીએ, અજર અમર રહીએ. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આવું વરદાન
આ ધરાતલ પર પ્રગટ થયેલા જીવને પ્રાપ્ત થઈ શકતું નથી, અજર અમર રહી શકતો નથી. જે જન્મે છે એનું મૃત્યુ અવશ્ય થાય છે. બીજું વરદાન માંગો. અને એટલે બીજા વરદાનમાં આ ત્રણ પુત્રોએ માંગ્યું છે કે તો પછી હે પ્રભુ, અમે જે રીતે કહીએ ને એ પ્રમાણે અમને નગર બનાવી આપો કે જેમાં અમે રહીએ. અત્યંત સમૃદ્ધિથી સભર અને દેવતાઓથી અજેય એ નગર હોવા જોઈએ. દેવતાઓ ત્યાં પહોંચી જ ના શકવા જોઈએ એવા સમૃદ્ધિવાળા નગર અમને બનાવી આપો, અમે એમાં વસવાટ કરીશું. તારકાક્ષ, તારકના પુત્ર તારકાક્ષે કહ્યું છે કે મને સુવર્ણનું નગર બનાવી આપો. બ્રહ્માજી એને સુવર્ણનું નગર આપ્યું. કમલાક્ષે રૂપાનું નગર માગ્યું છે, એને રૂપાનું નગર આપ્યું. અને વિધુન્માલીએ લોખંડનું નગર માંગ્યું છે. ત્રણને અતિ વિરાટ, અતિ સંપત્તિથી ભરપૂર, ઐશ્વર્યથી ભરપૂર, સુખ સુવિધાઓથી ભરપૂર 3 નગરો બનાવી આપ્યા છે. અને આ 3 નગરોની રચના ભૂતળમાં કરી કે જેથી દેવતાઓ ત્યાં પહોંચી ના શકે. નગરની રક્ષા માટે એ સમયે મય દાનવે બ્રહ્મા અને શિવજીના પરાક્રમી ભક્તોને ગોઠવ્યા. આ 3 ભાઈઓ સર્વ પ્રકારની સુખ સમૃદ્ધિવાળા નગરોમાં અનેક પ્રકારના, દરેક પ્રકારના ભોગોને ભાગ્યા છે. અને ભગવાન શિવની સ્તુતિ કરી સુખેથી શાંતિથી જીવન વિતાવા લાગ્યા છે. હવે આ દૈત્યો છે અને આ દૈત્યોને શાંત રહેવાનું ના ગમે. આપણે બેઠા હોય ને તો કોઈ એક પગ હલ 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 કરે છે, કોઈ હાથ આમ કર્યા રાખે, કોઈનો પગ હલ હલ કરે. એ આપણી અંદર પણ આ બધા દૈત્યો છે. કોઈક આંગળી હલાવ્યા રાખે, કોઈ ઘણું બધું હોય છે. જોજો, હવે એક દ્રષ્ટિ આપી છે ને, હવે તમે સામેના મનુષ્યનું રિએક્શન જોજો. તારક પુત્રોની સાથે રહી અને આ દૈત્યો એ બધાને ત્રાસ આપવા લાગ્યા. કેમ કે દૈત્ય શાંતિથી બેસે જ નહીં. શાંતિથી બેસે તો એ દેવ કહેવાય. અને બધા જ દેવતાઓ બ્રહ્માજી પાસે જાય છે. આપણને ખબર જ છે, દેવતાઓના યજ્ઞ ભાગ છીનવાઈ જાય છે, ઋષિઓના ધર્મો અટકી જાય છે. દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજી સદાશિવની પાસે લઈ ગયા. અને બ્રહ્માજીએ બધા જ દેવતાઓની મૂંઝવણ રજૂ કરી કે આ 3 પુરના વાસી એટલે આ ત્રિપુરના સ્વામીઓ જે છે, 3 પુર એના સ્વામીઓ, તારકના પુત્રો, એણે બહુ રંજાડ કરી છે. ભગવાન સદાશિવે વિચાર્યું કે આ ત્રિપુર સ્વામીઓનું મૃત્યુ ધર્મની દ્રષ્ટિએ કરવા યોગ્ય નથી, કારણ કે એ શિવ ભક્ત છે. અને એટલે ભગવાન સદાશિવે કહ્યું કે હે દેવતાઓ, એનો વધ કરી શકવા માટે હું સમર્થ નથી. અને એ વખતે ભગવાન વિષ્ણુએ યજ્ઞ પુરુષનું ભક્તિભાવથી પૂજન કર્યું. એટલે એ યજ્ઞમાંથી ભૂતોના ગણો નીકળ્યા અને એમણે આ ત્રિપુરનો નાશ કરવા માટે ચઢાઈ કરી, પણ સફળ ના થયા. અંતે બધા જ દેવતાઓના પ્રયત્નથી 3 આ ત્રિપુરના સ્વામીઓ એને ધર્મ ભ્રષ્ટ કરે છે. એ ધર્મ ભ્રષ્ટ થાય છે. એના પછી ભગવાન સદાશિવ એ એક ઉત્તમ રથ પર બિરાજમાન થાય છે.
જ્યારે ભગવાન વિષ્ણુથી પણ આ કાર્ય સરળ ના થયું ત્યારે બધા જ દેવતાઓએ પુનઃ સદાશિવની સ્તુતિ કરી છે. અને શ્રી શિવ મહાપુરાણમાં દેવતાઓએ એક મંત્ર ઉચ્ચાર્યો હતો. એ મંત્ર છે ઓમ નમઃ શિવાય શુભમ શુભમ કુરુ કુરુ શિવાય નમઃ. ભગવાન સદાશિવે એમને ઉપાય આપ્યો હતો કે દેવતાઓ જો મારું ભજન છોડે ને તો કંઈક વિચારી શકાય. અંતે દેવતાઓએ આ ત્રણ ત્રિપુર સ્વામીઓનું ભજન છોડાવ્યું. પછી ભગવાન સદાશિવને કહ્યું કે હવે તો એમણે ભજન છોડી દીધું છે, હવે આપ એમના પર પ્રહાર કરો. ત્યારે ભગવાન સદાશિવે કહ્યું કે ભાઈ પ્રહાર કરવા માટે મારી પાસે કોઈ રથ નથી, કેમ કે હું કોઈ એવો ચક્રવર્તી છું નહીં. ત્યારે ખૂબ સુંદર વર્ણન કરેલું છે કે રુદ્રદેવ માટે એક રથ તૈયાર થાય છે. એ સોનાના રથમાં બે પૈણા, એક સૂર્યદેવ અને એક ચંદ્રદેવ પૈણું બને છે. જમણા અને ડાબા પૈણામાં, જમણા પૈણામાં 12 આરા છે, એ સૂર્યના 12 આદિત્યો છે, અને ડાબામાં ચંદ્રની 16 કળાઓ, 16 આરા ગોઠવવામાં આવ્યા છે. ઋતુઓની ધરી બનાવવામાં આવી છે. અંતરિક્ષ રથનું વાહન છે. મંદરાચલ એનો સાફો બન્યા છે. અસ્તાચલ, ઉદયાચલ એ રથના 2 ઊંટડા બન્યા છે. પર્વતો, મુહૂર્તો, સ્વર્ગ, મોક્ષ એ બધા જ એ રથમાં કોઈક ને કોઈક રીતે ગોઠવીને રથ બનાવ્યો છે. અતિ દિવ્ય દુર્લભ રથ બનાવી અને સારથી બ્રહ્માએ ભગવાન સદાશિવની સમક્ષ એ રથ મૂક્યો. એ રથ જ્યારે એના પર ભગવાન આરૂઢ થયા તો ભગવાનના ભીષણ ભારથી અને રથના ભીષણ ભારથી એ અશ્વો જમીન ઉપર ઢળી પડ્યા. પૃથ્વી ડોલવા લાગી અને એ રથ આ ધરાતલની અંદર ધસવા લાગ્યો છે. એવા સમયે ધર્મએ બળદનું સ્વરૂપ ધારણ કર્યું અને એ રથની નીચે આવી એ રથને ધારણ કરી રાખ્યો, ટકાવી રાખ્યો છે. ત્યાર પછી ભગવાન સદાશિવે કહ્યું છે કે અહીંયા ઉપસ્થિત દરેકે દરેક જીવ પોતપોતાને અંદર એક પશુત્વની કલ્પના કરો અને પછી મને એનો દોરી સંચાર આપો. એટલે કે ભગવાન પશુપતિનાથ બન્યા અને આ પશુપતિનાથ બની એ રથ પર સવાર થઈ અને ભગવાને એક ત્રિપુરના સંહાર માટે દ્રષ્ટિનું અનુસંધાન કરી અને એક ધનુષ્યામ ચડાવીને ધારણ કરી રાખ્યું છે. દ્રષ્ટિનું અનુસંધાન કરી રાખ્યું છે. એટલે એક ટક દ્રષ્ટિએ ભગવાન શિવ સજગ થઈને સમરણાંગમાં ઊભા છે. પણ આ 3 દૈત્યોના નગર દેખાતા નથી. એ 3 નગરો જ્યારે દેખાયા નહીં ત્યારે ભગવાન સદાશિવે ગણપતિનું પૂજન કર્યું અને ગણેશજીનું પૂજન થયું. એ 3 નગરો જેવા દેખાયા એટલે ભગવાને અભિજીત મુહૂર્તમાં પુષ્ય નક્ષત્રમાં પોતાનું અમોઘ બાણ છોડ્યું છે કે જેનો એ બાણનો ફણામાં અગ્નિ રહેલી હતી અને એ એક જ બાણથી ભગવાને 3 નગરોને બાળી અને ભસ્મ કરી દીધા છે. અતિ સુંદર આ કથા છે. આગળ છે હજી તો કથા. 3 દૈત્યોએ ભગવાનની સમક્ષ આવ્યા છે. 3 દૈત્યો તો ત્યાં ભસ્મ થઈ ગયા, પરંતુ એક જ દૈત્ય બચ્યો, એનું નામ મય દાનવ હતું. એ ભગવાન સદાશિવના ચરણોમાં આવીને એણે કહ્યું કે ભગવાન, હું તો તમારો ભક્ત છું. વેદ જ્ઞાન યુક્ત હતો મય દાનવ અને ભગવાને એને એના પરિવાર સહિત વિતલ લોકમાં, પાતાળ લોકની અંદર જે વિતલ લોક છે ત્યાં મોકલી આપ્યો છે.
કથા આપણા જીવનમાં એટલું બધું મહત્વ રાખે છે, એટલું બધું મહત્વ રાખે છે. ભગવાનને આપણે ત્રિપુરારી કહીએ, પણ આપણને એ ખબર નથી કે આ ત્રિપુરારી કઈ રીતે કહીએ છીએ આપણે. જો તારક દૈત્યના આ જે 3 પુત્રો છે ને, એના 3 નગર જે બનાવવામાં આવ્યા છે ને, એ નગર ભૂતલમાં બનાવ્યા છે. એ નગર બીજા કોઈ નહીં પણ આપણી અંદર રહેલા રજસ, તમસ અને સતોગુણ છે. એમાં સતોગુણ છે એ સોનાનું છે, ચળકતું. પણ એ ધાતુ છે ને, સુવર્ણ ધાતુ, એ પોચી ધાતુ છે, ચળકતી છે. આપણો સત્વગુણ જેવો બહાર પ્રદર્શિત થાય ને, તો આપણને કેવું સરસ માન સન્માન મળે, આપણે આમ ચમકતા હોય એવું લાગે. બીજો જે છે એ રૂપાનું નગર માંગ્યું, કમલાક્ષે. એ રૂપાનું નગર એ આપણો રજોગુણ છે. અને ત્રીજું જે લોખંડનું નગર માંગ્યું ને, આપણો તમો ગુણ છે. વિદ્યુન્માલી એ લોખંડનું નગર માંગ્યું. આ 3 ગુણોની સાથે રહી અને આપણે આનંદ મોજ મસ્તી કરીએ છીએ, ખૂબ જ મજા કરીએ છીએ. જેમ 3 તારક પુત્રો આનંદ કરતા હતા. ક્યારેક ક્યારેક એમની અસુરી વૃત્તિ પ્રગટ થઈ ગઈ તો દેવતાઓને હેરાન કર્યા. આપણી અંદર પણ આ 3 તત્વ છે ને, એનું બેલેન્સ જ્યારે વિખાય ને, ખોરવાઈ જાય, ત્યારે આપણી અસુરી વૃત્તિ પ્રગટ થઈ જાય. ત્યારે આપણે જો આ દેવતાઓને હેરાન કરવા, એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય છે કે આપણી જે એક સ્થિતિ હોય છે, આપણે પ્રાપ્ત કરેલા જે દિવ્ય સદગુણો હોય છે ને, એને આપણે ડિસ્ટર્બ કરી નાખીએ. કોઈ તરફ આપણે દ્વેષ બુદ્ધિવાળું વર્તન કરીએ તો સામેવાળાને તો કદાચ ખબર નથી. અહીંયા બેઠા બેઠા વિચાર આવે કે અરે આ તો જો આમ છે ને તેમ છે, એને તો ખબર નથી. પણ સ્થિતિ, દેવતાઓ કોના હેરાન થાય છે? આપણી અંદર રહેલા દુર્ગુણોનો જન્મ આપણી અંદર થાય છે, એટલે દેવતાઓ આપણા નાશ પામે છે અને દાનવો જન્મે છે. આપણી સ્થિતિ ખોરવાય છે જ્યારે જ્યારે આપણી અંદર આ 3 તત્વો એ વિક્ષિપ્ત થાય છે. ભગવાન રામચંદ્રજી પાસે આ 3 તત્વો હતા. સાંભળજો, લક્ષ્મણજી, ભરતજી અને શત્રુઘ્નજી. એમાં ભરતજી એ સત્વ નામનું તત્વ હતું, લક્ષ્મણજી એ રજોગુણી તત્વ હતું અને શત્રુઘ્નજી તમોગુણી તત્વ હતું. બધા જ યુદ્ધો એ શત્રુઘ્નજીએ કર્યા છે. અને ભગવાન શ્રી રામચંદ્ર પાસે આ 3 તત્વ હતા. એ જ રીતે રાવણ પાસે પણ 3 તત્વ હતા. આપણે આ ત્રિપુરાસુરની કથાને બહુ જ વ્યવસ્થિત સમજવાની છે. રાવણ પાસે પણ 3 તત્વ હતા. કુંભકર્ણ એ રજોગુણી હતા. મન પડે ત્યારે સૂઈ જાય, મન પડે ત્યારે જાગી જાય, કેટલાય વર્ષો ઊંઘે, કેટલાય વર્ષો જાગે. લક્ષ્મણ લલ્લાનું પણ આવું જ હતું, એ પણ રજોગુણી તત્વ છે. વિભીષણ સતોગુણી હતા. વિભીષણ એ રાવણનો સત્વ ગુણ હતો અને રાવણનો તમો ગુણ એ મેઘનાથ હતો. 3 તત્વ રામ પાસે હતા, રાવણ પાસે પણ હતા. પરંતુ ભગવાન શ્રી રામચંદ્રજીના આ 3 તત્વ એની પાછળ ચાલતા હતા. ભગવાનના ઈશારે ચાલે. ભગવાન એમ કહે કે લક્ષ્મણ બેસી જાઓ તો લક્ષ્મણ બેસી જાય. જ્યારે રાવણના જે 3 તત્વ હતા એ રાવણના ઈશારા પર નહોતા, એનાથી આગળ હતા, સંતુલિત નહોતા. જ્યારે કુંભકર્ણને જગાડ્યો ત્યારે કુંભકર્ણએ રાવણને કહ્યું કે આ સારું નથી કરતો, કહી દઉં છું એકવાર.
મેઘનાથને હજી તો આજ્ઞા આપે ના આપે એ પહેલા જ તો એ યુદ્ધ કરવા નીકળી પડે. અને વિભીષણ એટલે આ સત્વ ગુણ જે છે રાવણનું, એ તો પહેલા જ ભગવાનના શરણે પહોંચી ગયું. અસંતુલિત હતા ત્રણેય તત્વો. ભગવાન રામનો વિજય એટલા માટે થયો કે એના ત્રણે ત્રણ તત્વ એટલા બધા સંતુલનમાં હતા, એટલા બધા બેલેન્સ હતા કે અટ્ટહાસ્ય થતું હોય ને તો એ રામ શાંત હોય. એના ત્રણ તત્વો બેલેન્સ છે. જ્યારે જ્યારે આપણે વિક્ષિપ્ત થઈએ છીએ ત્યારે આપણા આ ત્રણ ગુણો છે ને એમાં પરિવર્તન થાય છે. અને એટલે પહેલામાં પહેલી જો સાધના કરવી હોય ને તો આ ત્રણ ગુણોની સાધના કરવી જોઈએ. અને આ ત્રણ ગુણોની સાધના એ સુષુમ્ણામાં રહીને કરાય. આપણે નાચીએ કૂદીએ તો આનંદ આવે છે એટલા માટે કે ત્યારે આપણી સુષુમ્ણા જાગૃત હોય છે. આ ત્રણ ગુણવાળા આ ત્રણ દૈત્યો આપણી અંદર વસે છે. ત્રણ નગરો બ્રહ્માજીએ એને આપ્યા તો એ નગરોને ક્યાં સ્થાપ્યા? ભૂતલમાં સ્થાપ્યા. આપણી અંદર આ ત્રણ ગુણો છે. કોઈને ખબર છે અંદર દેખાય છે? દેખાતા નથી. અને ભગવાન સદાશિવે બાણનું અનુસંધાન કર્યું તો ભગવાનને પણ ના દેખાણા. ભગવાન સદાશિવે કયો રથ ધારણ કર્યો છે? આ રથનું વર્ણન આપણે કર્યું. એ રથની અંદર બધા જ જે શબ્દો બોલાયા ને એ કાળ એટલે સમયનું કોઈક ને કોઈક સૂચક હતું. સૂર્ય અને ચંદ્ર એટલે સમય કાળ, આદિત્યો અને ચંદ્રની કળાઓ 16 એ પણ સમયનું ધોતક છે. અસ્તાચલ અને ઉદયાચલ એ પણ સમયનું ધોતક છે. એટલે આપણા આ ત્રણ ગુણો છે ને એ છેલ્લે નાશ પામે. કોનાથી? કાળથી નાશ પામે. ભગવાન સદાશિવે એક બાણથી ત્રણ ને ભસ્મ કરી નાખ્યા છે. અને એ પહેલા એમનો ધર્મ છોડાવ્યો છે. જે વ્યક્તિ એના જીવનમાં ધર્મને પકડી રાખે, જુઓ આ ત્રણ ગુણોને સંતુલનમાં લઈ આવવા માટે, સંયમિત કરવા માટેના બે રસ્તા છે. આ કોઈ દવાથી નહીં થાય. આના માટે કોઈ દવા નથી આવતી. આ કોઈ ગેસ, એસિડિટી, અપચો નથી કે આપણે ગોળી પી લેશું અને થઈ જશે. આ તો ત્રણ તત્વની વાત છે. અને આ તત્વ છે એને સંયમિત કરવા એના માટેના રસ્તા શાસ્ત્રમાં બતાવ્યા છે. પણ એની પહેલા સંયમિત કરવા, સંતુલિત કરવા માટે આપણી પાસે એક જ ઉપાય છે. અને એ ઉપાય પણ ફરીથી રિપીટ. આમ જો જોઈએ ને તો હવે આપણી પાસે માત્ર 3 સત્ર બાકી છે. અને ત્રીજા સત્રમાં તો આપણે આપણો વિનય ભાવ પ્રગટ કરવાના છીએ. એટલે માત્ર અત્યારનું અડધું બાકી છે અને પછીનું 1, એટલે આટલું જ સમય આપણી પાસે રહ્યો છે. એટલે આ છેલ્લો સમય હોય ને એમાં આપણે જે કંઈ કર્યું છે ને એની સમરી એકઠી કરી લેવાની હોય છે. હવે સંક્ષિપ્તમાં જે કંઈ છે એને નાની નોંધ, કન્ક્લુઝન. એટલે ફરી પાછી એક વાત કહું છું, રિપીટ. આમાં રિપીટેશન આવે કે 3 ગુણોને સંયમિત, સંતુલિત કરવા માટે ભગવત ભજન સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી. એના માટે કોઈ દવા નથી, કોઈ યોગ પણ નથી. કોઈ યોગ પણ એના માટે કારગત નહીં નીવડે. કારણ કે વૃત્તિ જે અંદર છે એ ક્યારેક ને ક્યારેક જાગૃત થશે. ભગવાન સદાશિવે
આ ત્રિપુરાસુરના વધના પ્રસંગથી આપણને 3 ગુણ પ્રબળ આપણા જીવનમાં પ્રબળતાથી એક કાર્યશીલ બને છે એ જરૂરી પણ છે. રામ સાથે લક્ષ્મણ ના હોય, ભરત ના હોય, શત્રુઘ્ન ના હોય તો આપણી અંદર આ 3 ગુણ ના હોય તો એ હોય, એના વગર આપણું અસ્તિત્વ ના હોય. પરંતુ એ હોય તો કેવા હોવા જોઈએ? એ સંયમિત હોવા જોઈએ, એ નિયમિત હોવા જોઈએ. આપણને જ્યારે જરૂર પડે ત્યારે સતોગુણ દેખાડીએ, એમ નહીં કે વાંદરાઓ દેખાય અને આપણો સતોગુણ બહાર આવી ગયો, કે કેળા નાખ્યા ને રોટલી નાખીને ભાત નાખીને અમદાવાદના થેપલા ઉલાર્યા. એવું નહીં કે આપણે પૂછ્યા વગર એ વિભીષણ રામ પાસે જતા રહ્યા ને, એવું કહેવાય ને. સંયમમાં નથી આપણો સદગુણ, સત્વગુણ. એવું ના થાય કે આપણને જરૂર ના હોય અને તમો ગુણ બહાર આવી જાય, કે આપણા આખા જીવનની શોભાને નષ્ટ કરી નાખે. ઘણાનો તમો ગુણ આમ શાંત હોય, એટલું સરસ કાર્ય કરે, એટલું સરસ કાર્ય કરે, એટલું બધું દળે સરસ, એટલું બધું દળે ને પછી છેલ્લે ઢાંકણીમાં નાખી દે, દળી દળીને ઢાંકણીમાં. છેલ્લે કાંઈક એકાદું એવું આડું અવળું થઈ જાય ને, એકાદું જ થાય, તમોગુણ, અનિયંત્રિત તમોગુણ બહાર આવે, આખું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે ને. આમાં આખું જીવન આવી જાય છે ને. ભગવાન સદાશિવની શિવ પુરાણ કહે જ છે કે તાવત સર્વાણી પુરાણાની ગર્જંતી, ત્યાં સુધી ગર્જના બધાની થશે કે જ્યાં સુધી શિવ પુરાણનો ઉદય નહીં થાય. આપણી અંદરનો રજોગુણ, રજોગુણ એટલે સુખ, પ્રમાદ, આનંદ પ્રાપ્ત કરવાની વૃત્તિ વાળો, એ એવો ક્યારેક પ્રગટ થઈ જાય ને કે આપણા જીવનને ક્ષોભમાં નાખી દે, સંકોચમાં નાખે, શરમમાં નાખે. એવો કેવો આનંદ પ્રમોદ! આપણે વિવેક ખોઈ બેસીએ. જેનો રજોગુણ સંયમમાં હોય ને એને એટલી તો ખબર પડે કે કયા સમયે ક્યાં કયું આપણું સ્વરૂપ રૂપ કરીને જવું. અરે હદ તો ત્યાં થઈ ગઈ કે મંદિરોમાં તકતીઓ લગાવવી પડી કે ટૂંકા કપડાં પહેરીને આવવું નહીં. ત્યાં ઓમ નમઃ શિવાય કે રામ રામ કે હરે કૃષ્ણ આવું બધું લખવાનું હોય. જય સિયારામ, જય સ્વામિનારાયણ, XYZ જે એ લખવાના બદલે આવું લખવું પડ્યું. તો પછી આપણે સમજી ના શકીએ કાંઈક તો ગડબડ થઈ છે કે આવું લખવું પડે છે. એટલે આ 3 ગુણોને સંતુલિત કરવા માટે તમારે ધર્મના શરણે આવવું જ પડે. એના વગર આ વાત શક્ય નથી. અને ધર્મના શરણ માટે કહ્યું છે કે આજની યુવાન પેઢીને તમે ઉપનિષદના માર્ગે લઈ જાઓ, તમે વેદાંતનો માર્ગ પકડાવો. એવું નહીં કે તમે જ એક રામ રામ કર્યા રાખો ને સવાર સાંજ આરતીઓ ઉતાર્યા રાખો ને માળા કર્યા રાખો ને ચકલાને ચણ નાખો ને ગાયને રોટલી નાખો ને કીડિયારું પૂર્યાઓ ને એટલે ધર્મ પૂરો. ખોટી વાત. જ્યાં સુધી તમે તમારી પાછળની પેઢીને તમારો ધર્મ આપવામાં સફળ નહીં થાવ ત્યાં સુધી તમારો ધર્મ પૂરો નહીં થાય. તમારે ધર્મ પૂરો કરવો છે ને તો પાછલી પેઢીને આપો, કોઈ પણ પ્રકારે આપો. નાના બાળકને કડવી દવા ના પીતું હોય તો તમે કેવા પ્રયત્નો કરો છો? એમાં ઘણું બધું ઉમેરો છો. ના ઉમેરી શકો તો છેલ્લે આંગળી એના મોઢામાં નાખો કે જેથી મોઢું બંધ ના કરે, પછી પાવ છો. કરો, તમારા હકનો ઉપયોગ કરો.
કે આ મારું ઘર છે, મેં મારા કર્મથી બનાવ્યું છે. આટલું તો થવું જ જોઈએ. તમારો હક વાપરો ને, વીટો પાવર છેલ્લે તમારા હાથમાં જ છે. જ્યારે આપણે હક વાપરવા ક્યાંક બીજે જઈએ, અદ્ભુત છે, અદ્ભુત છે. ના, આટલું થવું જ જોઈએ. તમે જો તમારી જાતને ધાર્મિક છો એવું કહેવડાવવા માંગતા હો, અથવા તો તમે પોતે તમારી ધાર્મિકતાનો સ્વીકાર, સન્માન કરવા માંગતા હો, તો તમારી પાછલી પેઢીને આ ધર્મનો વારસો આપો. અને એ આપવામાં જો તમે નિષ્ફળ નીવડો તો તમે ધાર્મિક નથી એવું સ્વીકારી લેવું પડે. કોઈ સરળ સરળ માર્ગે લઈ જાઓ ને. તમે શું કરવા તમારી ક્રિયામાં એટલા બધા ઇન્વોલ્વ રહો છો, 24 કલાક એટલા બધા બિઝી કે બાળકો પાસે 15 મિનિટ કલાક બેસીને વાત કરવાનો સમય છે? છોકરોએ મોબાઈલ લઈને બેઠો હોય ને, મમ્મીએ મોબાઈલ લઈને, પપ્પાએ મોબાઈલ લઈને, વહુએ મોબાઈલ લઈને, ખબર નહીં પોતપોતાની સ્વતંત્ર દુનિયા રચી લીધી છે. તારકના 3 પુત્રોએ 3 નગર વસાવ્યા. આપણા ઘરના પહેલા તો બેઠકો હતી નહીં ઘરમાં, હવે તો મોટા મોટા સોફાઓ થયા અને બેઠકોમાં બેઠા હોય બધા સાંજે શાંતિથી, પિન ડ્રોપ સાયલેન્સ હોય. પણ આમ જાહેરમાં બેઠા હોવા છતાં પણ દરેક પોતપોતાના નગરમાં હોય. અમૃતભાઈ, પોતપોતાના નગરમાં. કોઈકનું નગર રજસ હોય, તમસ હોય, કોઈક કમલાક્ષ, કોઈક વિદ્યુન્માલી, કોઈક તારકાક્ષ. અને એટલા માટે કંઈક એવો એક ક્રમ નક્કી કરો. બધા આ સંપ્રદાયો છે ને, એને ક્યારેક ક્યારેક હું સાંભળું છું કે આ આમ છે ને, આ સંપ્રદાયો નુકસાન કરે છે ને, આમ કરે છે ને, તેમ કરે છે ને. પણ હું એને દંડવત કરું છું. કારણ કે કોઈક એક સંપ્રદાયને વરેલો મનુષ્ય છે ને, એ કાંઈક એની પ્રક્રિયા ઘરે લઈ આવે છે ને એને અનુસરણ કરે છે. સંપ્રદાય તમને કાંઈક તો શીખવે છે. તમે પુષ્ટિ માર્ગીય હોવ તો એમાં પણ એના કંઈક નિયમો હોય છે. તમે ભગવાન સ્વામિનારાયણના પંથમાં હોવ તો એમાં પણ કંઈક શીખવવામાં આવે છે. અર્થ એમ નથી કહેતી કે તમે કોઈક માર્ગમાં જતા જ રહો. એ તમારી અનુકૂળતાની વાત છે, તમારા શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે. પરંતુ આ સંપ્રદાયો કાંઈક તો આપે છે. કોઈક એક માર્ગને વરવાથી એટલે એનો અંગીકાર કરવાથી આપણને કાંઈક તો પ્રાપ્ત થાય છે. કોઈક એક નિયમ બનાવો ઘરમાં. એક આપણા આરાધ્ય, અને એટલા માટે જ એક કુળદેવી રાખ્યા છે, એક ઈષ્ટદેવ રાખ્યા છે કે ભાઈ આખું ઘર એક કુળદેવી હોય, એક ઈષ્ટદેવ હોય તો એનું સ્મરણ કરે. એકાત્મકતા જળવાઈ રહે. શું જળવાય? એકાત્મકતા. આજે તો માતા પિતા ભગવાન સદાશિવને પૂજતા હોય, દાદીમાં પહેલેથી જ ભગવાન રામચંદ્રજીની પૂજા. આપણે રામ પહેલા વધારે પૂજતા હતા, એના હોય. વળી આપણા બાળકો સાંઈ બાબાએ જતા રહ્યા હોય. બોલો, ત્યાં અહીંયા આપણો વિવાદ કંઈ થોડો ઓછો છે કે જે ન દેખાય. આપણું જીવન સફળ ક્યારે કહેવાય? 5 બંગલા છોડીને જઈએ, 4 ગાડીઓ છોડીને જઈએ પાછળ. આપણે તો ગરીબની જેમ જીવ્યા હોય પણ મરીએ ધનવાન. સંચય કરીને જ આપણે આ બધું ભેગું કર્યું હોય છે, નહીં તો થતું હશે. ગરીબની જેમ જીવી અને
ધનવાન બનીને મરીએ ને એટલે આપણે એમ સમજીએ કે આપણું જીવન સફળ, પણ ખોટી વાત છે. આપણું જીવન સફળ ત્યારે થાય કે આપણે આપણા બાળકોને શાંતિ, સંતોષ, પ્રેમ ક્યાંથી મળે છે, એકાગ્રતા ક્યાંથી પ્રાપ્ત થાય છે, આ ત્રણ ગુણો ક્યાંથી સંતુલિત કરાય છે, આવા આંતરિક ગર્ભિત જે વિવેકયુક્ત બધા સંસ્કારો છે ને એ આપણે એને આપી જઈએ ને ત્યારે એમ કહેવાય છે કે આપણું જીવન સફળ થયું. આ બધું નહીં હોય તો તમારા 5 બંગલા 10 ગાડી તો એ 5 વર્ષમાં સીતારામ કરી દેશે. ખૂબ સુંદર ભગવાન ત્રિપુરારીની, ત્રિપુરાસુરની આ કથા શિવ મહાપુરાણમાં તો એક કથાઓ જો આના પછી જાલંધરનો વૃત્તાંત લઈએ તો કેટલો અદ્ભુત છે. પરંતુ આ ત્રિપુરારીની જ્યારે વાત આવી છે તો ભક્તિ કરો તો ભોળાનાથની રે બીજી ભક્તિ ના હોય જો. ભક્તિ કરો તો ભોળાનાથની રે બીજી ભક્તિ ના હોય જો. પાડી પાડો તો મહાદેવની રે બીજી તાળી ના હોય જો. તાલી પાડો તો મહાદેવની રે બીજી તાલી ના હોય જો. જય હો. મહાદેવ પરિવારમાં ફેર છે રે પરિવાર કોને કહેવાય જો. પરિવારમાં ઘણો ફેર છે રે પરિવાર કોને કહેવાય જો. પરિવારમાં ઘણો ફેર છે રે પરિવાર કોને કહેવાય જો. પરિવારમાં ઘણો ફેર છે રે પરિવાર કોને કહેવાય જો. પરિવારમાં શિવ ને ગણેશ કાર્તિક મળ્યા રે એને પરિવાર કહેવાય જો. તાલી પાડો તો મહાદેવની રે બીજી તાલી ના હોય જો. તાળી પાડો તો મારા નાથની રે બીજી તાળી ના હોય જો. મહાદેવ જય ભોળાનાથ મહાદેવ હર. શણગારમાં ઘણો ફેર છે રે શણગાર કોને કહેવાય જો. શણગારમાં ઘણો ફેર છે રે શણગાર કોને કહેવાય જો. શણગારમાં ઘણો ફેર છે રે શણગાર કોને કહેવાય જો. શણગારમાં ઘણો ફેર છે રે શણગાર કોને કહેવાય જો. એ શણગારમાં છે ભલે ચંદ્ર ગયો રે એને શણગાર કહેવાય જો. તાલી પાડો તો મહાદેવની રે બીજી તાલી ના હોય જો. જય મહાદેવ. મહાદેવ
જાગો જાગો હરે ત્રિપુરારી જટારા જોગીડા જાગો હવે ત્રિપુરારી જટારા જોગ જાગો હરે ત્રિપુરારી જટારા જોગંદર હવે ત્રિપુરારી જટારા જોગ મારે મારે પછુથી કેમરી હાણા છો પશુથી કેમરી સારા હે તારી નંદી પર અસવારી જટારા જોગીડા હે જાગો જાગો હે જાગો 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 હે જાગો જાગો હરે ત્રિપુરારી જટારા જોગંદર જાગો જાગો હવે ત્રિપુરારી જટારા જોગંદર મહાદેવ 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 જય ભોલેનાથ સશક્તિ કે સાથ સદા પર ગંગ બહે દિન રાત નાગરંગ ડમના ડમ ડમના સશક્તિ કે સશક્તિ કે સાથ સદા પર ગંગ બહે દિન રાત નાગરંગ ડમના ડમ ડમના શિવને ભજો ભજો દિન રાત ઘોડાને ભજો ભજો દિન રાત શિવને ભજો ભજો દિન રાત ઘોડાને ભજો ભજો દિન રાત શિવને ભજો ભજો દિન રાત હે ઘોડાને ભજીલો દિન રાત શંભુને ભજીલો દિન રાત ઘોડાને ભજીલો દિન રાત શંભુને તમે ભજીલો દિન રાત ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર દેવી પાર્વતી અને ભગવાન સદાશિવે ગણેશ અને કાર્તિકેય સ્વામીનો બુદ્ધિ ચાતુર્યની પરીક્ષા કરવાનું, કસોટી કરવાનું નક્કી કર્યું છે. આજે પહેલી વખત જમણી બાજુથી ભાઈઓનો અવાજ સંભળાયો. એમનામાં ગણગણ સંભળાણું એટલે મેં વિચાર્યું કે શું થયું, પણ સંગનો રંગ લાગી ગયો. ભગવાન સદાશિવ અને પાર્વતીજીએ ગણેશ અને કાર્તિકેય સ્વામીને બોલાવ્યા છે અને આજ્ઞા આપી છે કે આપ બંને આ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવો. પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને જે પ્રથમ આવશે એનો વિવાહ પ્રથમ કરી દેવામાં આવશે. ગણેશ અને કાર્તિકેયજીને માતા પિતાની આજ્ઞા થઈ એટલે આજ્ઞા પાલન કરવા માટે કાર્તિકેયજી તત્પર થઈ ગયા અને તત્પર થયા કે તાત્કાલિક એમણે તો એનું વાહન મયુર લીધું, માતા પિતાને વંદન કર્યા અને વંદન કરી અને મયુર પર
પૃથ્વીની પ્રદક્ષિણા અર્થે પ્રયાણ કર્યું. ગણેશજી વિચારે છે, જો આપણે તત્વ સમજવાનું છે, છેલ્લે કથા આપણને ખબર જ છે, એટલે અહીંયા એ વર્ણન નહીં કરીએ કે વાહન આવું હતું, નાનકડું હતું ને પેટ મોટું હતું ને, ના. ગણેશજી મહારાજે એની માતાએ આપેલો ઉપદેશ એમને યાદ આવ્યો અને ગણેશજી ત્વરિત નીકળી ના પડ્યા, પરંતુ એમણે થોડીક ક્ષણ માટે વિચાર્યું, માતા પિતા માટે એક આસન તૈયાર કર્યું, આસન પર માતા પિતાને નિવેદન કર્યું કે આપ અહીંયા બિરાજો, બેઠા છે. માતા પિતા બેઠા પછી એમને નમન કરી, એમના ચરણોનું પ્રક્ષાલન કર્યું, એમની પૂજા કરી. શિવ અને પાર્વતીની પૂજા ગણેશજીએ કરી. આમ પ્રથા શું છે? ગણેશનું પૂજન કરવાનું, પણ અહીંયા ગણપતિએ પૂજન કર્યું છે. જ્યારે કાર્તિકેય સ્વામીને ભગવાન સદાશિવે પોતાના અંશ રૂપે પ્રગટ કર્યું, એટલે માત્ર ને માત્ર પુરુષથી એક જીવનું નિર્માણ થાય. અને એ જ રીતે સતીએ એટલે મહાદેવીએ પણ એક જીવનું નિર્માણ કર્યું કે ભાઈ એવું નથી કે માત્ર પુરુષ જ જીવનું નિર્માણ કરી શકે, નારીઓ પણ કરી શકે છે. એટલે નારીએ પણ એક ગણેશનું સર્જન કર્યું. અને આપણે જે કથા જોઈ ગયા ને વિગ્રહની, એ વિગ્રહની કથા બીજી કાંઈ નહોતી. ભગવાન સદાશિવે વિચાર્યું કે જો આવો જ દ્વંદ્વ થતો રહેશે કે પુરુષ એની રીતે મન ભાવે એમ કરશે, પ્રકૃતિ એની રીતે મન ભાવે એમ કરશે, તો આ નિર્માણ ક્યાંય થવાનું નથી. એટલે ભગવાન સદાશિવે એ શક્તિનો અંશ પ્રબળ હતો, એમાં મસ્તક ભગવાન સદાશિવે પોતાનું સ્થાપ્યું. એટલે કે પુરુષનો અંશ અને પ્રકૃતિનો અંશ એમ સાથે જ્યારે મળે અને જેનું નિર્માણ થાય એને કહેવામાં આવે છે ગણેશ. ના એકલા પુરુષ, ના એકલી સ્ત્રી, કોઈ સમોવડિયું નહીં, કોઈ કોમ્પિટિટર નહીં, સમાનતાનો હક સ્થપાયો. અને ગણેશ સ્થાપન એટલે જ્યારે નર અને નારી સમાન ભાવથી કોઈ કાર્ય વિચારે, કે છે કે ભાઈ ગણેશ સ્થાપી દો. ગણેશ સ્થાપવું એટલે શું? તો કાર્યમાં વિઘ્ન નહીં આવે. ભાઈ ઘરના જે નર નારીઓ છે ને એ પહેલા એક મત કરી લો એટલે વિઘ્ન નહીં આવે. એનું તાત્વિક મહત્વ છે. આ ભગવાન સદાશિવે કાર્તિકેય સ્વામીમાં આવી કોઈ કથા ના આવી. ભગવાને ગણપતિજીને આગળ રાખ્યા છે, કારણ કે બંનેનું સમાન મહત્વ સ્થાપ્યું છે આ જગતની અંદર, આ સંસારની અંદર. આ સંસાર છે ને તો આ જગત છે. સાંભળજો, તમે બાલ બ્રહ્મચારી હોવ કે સંન્યાસી હોવ, પણ સંસારમાં તો રહેવું જ પડે છે. ભલે સહજીવન ના હોય પણ તમારું અન્ય સાથે તો જીવન હોય જ છે. એટલા માટે આ સંસારની મર્યાદા આમાં સ્થાપવામાં આવી છે. ગણેશ એનું નામ છે. બંનેનો સમાન ભાગ, સ્ત્રીનો, પુરુષનો. પુરુષ પ્રકૃતિ, એને કહેવામાં આવે છે ગણેશ. ભગવાન સદાશિવ અને પાર્વતીજીનો વિવાહ થયો, હિમાલય રાજને ત્યાં ગયા હતા ભગવાન જાન લઈને, ત્યારે ગણેશ પૂજન તો થયું હતું. મેના અને હિમાલયે જ્યારે એક મત સ્થાપ્યો, બાકી તો મેના દેવી ભગવાનને જોઈ અને ત્યાં ઢળી પડ્યા હતા. પુત્રી પાસે ગયા હતા અને કહ્યું કે આ લગ્ન હું નહીં થવા દઉં, આ વિવાહ નહીં જ થાય. નારદજીએ સમજાવ્યા, ભગવાન સદાશિવનું જે પૂર્ણ અવિનાશી સ્વરૂપ છે એના દર્શન કરાવ્યા મેના દેવીને સમાધિ અવસ્થામાં. પછી એકમત સ્થપાયો. એકમત સ્થપાયો એટલે ગણેશ પૂજન થયું. પછી શિવ પાર્વતીનો વિવાહ થયો.
એવા આ ગણેશજીની કથા. અને આ ગણેશ ઉત્સવ છે ને, એ તો લોકમાન્ય ટિળકે જ્યારે આઝાદીની ચળવળ ચાલતી હતી ને, ત્યારે એ અંગ્રેજોએ એક એવો નિયમ કર્યો હતો કે 2 થી વધારે વ્યક્તિઓ એક સાથે ઊભીને બાહ્ય વાત ના કરી શકે, મળી ના શકે. એટલે ધર્મના આધારે ક્રાંતિકારીઓ મળ્યા અને ગણેશ પૂજન કર્યું. અર્થાત કે એકબીજાના વિચારોને પ્રબળ મજબૂત બનાવ્યા અને દેશ માટે મરી ફીટવાની, દેશ માટે કંઈક કરવાની ભાવનાને જાગૃત કરી. અને ત્યારથી આ ગણેશ ઉત્સવ અમલમાં આવ્યો છે. માફ કરજો, પણ એક અંધશ્રદ્ધા ઉપર ખાલી દ્રષ્ટિ કરું છું. મારી એવી કોઈ પ્રકૃતિ નથી કે હું કોઈ પરંપરાને, કોઈ ક્રિયાને એને હું ક્રિટિસાઇઝ કરું, એને ધિક્કારું, એના પરત્વે ગમે તેવા નિવેદનો આપું. મારો સ્વભાવ જ નથી. પરંતુ માત્ર એક દ્રષ્ટિ આપું છું કે 5 દિવસ ઘરમાં ગણપતિ લઈ આવી અને બેસાડી દેવાને પૂજા કરવાથી વિઘ્નોનું હરણ નહીં થઈ જાય. મને યાદ છે કે 1991માં 90ની સાલમાં હું વલસાડથી અમદાવાદ જ્યારે આવી, ત્યારે એ સમય દરમિયાન વલસાડ બાજુ બહુ ગણપતિનું નાકે નાકે ગણપતિ બેસે, ચોરે ને ચૌટે ગણપતિ બેસે. અમદાવાદમાં એ ગણપતિ કઈ રીતે બેસે એ 90ની સાલમાં કોઈને ખબર નહોતી. ખરેખર સાચું કહું છું, દિલ પર હાથ રાખીને, અને દિલ ઉપર, હૃદય ઉપર, એટલે એમાં મારો ભગવાન બિરાજે છે. પણ માત્ર આટલા વર્ષોમાં ઘરે ઘરે આ ઉત્સવ થવા લાગ્યા છે. આપણા ભારતની અંદર ઉત્સવોની કમી હતી કે આપણે નવા ઉપજાવ્યા? યાદ રાખો, કોઈ પણ વસ્તુનો અતિરેક છે ને, એ નુકસાનકારક જ હોય છે. કોઈ પણ વસ્તુનો અતિરેક. આપણે કેટલી સમય અને શક્તિ, ધન એની પાછળ વેડફીએ છીએ. તમે શિવલિંગ પર દૂધ ચડાવશો ને, એ વેડફાટ નથી. તમે ભગવાન ગણેશનું એક દિવસ માટે, એક સમય માટે ઉચિત, યોગ્ય એનો, એ પ્રસંગનો, એ મહાત્મ્ય જાણીને એનું પૂજન કરશો ને, એ સમય, શક્તિ અને ધનનો વેડફાટ નથી. પણ એમાં જે એડ ઓન થયા રાખે છે ને, ઉત્તરોત્તર વધારો થયા રાખે છે ને, એ આપણા માટે નુકસાનકારક છે. આપણા બાળકો માટે નુકસાનકારક છે. આપણે એટલો સમય શિક્ષણમાં આપ્યો હોય તો શિક્ષિત બેરોજગારો ઓછા થાય કે ના થાય? શિક્ષિત બેરોજગારોની એક નાનકડી વ્યાખ્યા આપો. કારણ કે ક્યાંક તો હું એ ભણી છું ને, થોડું ઘણું, કિંચિત કે જે એવરેજ સ્ટુડન્ટ છે ને, એવરેજ આ રખડે છે ને બધા બેરોજગાર તરીકે, એ કોણ છે તમને ખબર છે? જે સાવ ભણવામાં પુઅર હતું, એ તો એની રીતે શ્રમ કરીને કમાવા માંડ્યું છે. જે ટોપર હતા એ પણ બધા લાગી ગયા. પણ જે એક એવરેજ સ્ટુડન્ટ છે ને, ના ઘરના, ના ઘાટના, ના અહીંનો, ના તાનો, એ સ્ટુડન્ટ જે છે, એ લોકો શિક્ષિત બેરોજગાર તરીકે ફરે છે, રખડે છે. હવે થોડું ઘણું ભણી ગયા છે તો મજૂરી ના કરી શકે ને ટોપમાં મળે એમ નથી. ખીર ખાઈ ના શકે અને ખાજા, દૂધ પાક મળે એમ નથી. વચ્ચે ખાંડ ભાત ખાઈને રખડે છે. એટલે બાળકોને આપણે ટોપર બનાવીએ તો બનાવી શકાય ને, એટલો સમય એમાં આપી શકાય ને. ક્રિટિસાઇઝ નથી કરતી,
ફક્ત એક વિચાર આપું છું કે એટલું બધું ના અંદર ઉમેરી દો, એટલું બધું ના ઉમેરો. એનું તથ્ય જાણો કે આવ્યું છે ક્યાંથી. પહેલું તો ઉત્પત્તિ વખતે જ જ્યારે બ્રહ્માજી પ્રગટ થયા ને, તો કે આપણે કઈ રીતે થયા, આપણું કારણ શું છે, આપણું મૂળ શું છે, પરિણામ શું છે, એ બધું જોવું ને તમે. ગણેશજી મહારાજે વિચાર્યું કે કાર્તિકેય સ્વામી તો નીકળી ગયા, પણ ગણેશજી ઉભા હતા. જેટલો હિમાયત હું ધર્મની કરું છું ને, એટલી જ હિમાયત હું શિક્ષણની પણ કરું છું. શિક્ષિત હોવા જ જોઈએ. શિક્ષિત થયા વગર તમે ક્યાંય શોભા નહીં પામો. તમારી પાસે જો શિક્ષણ હશે તો તમે વ્યાસપીઠ પર પણ સુશોભિત થશો, અને તમે જો શિક્ષિત હશો તો પાર્લામેન્ટમાં, રાજ્યસભામાં પણ તમે સુશોભિત થશો, અને ઘરમાં એ સુશોભિત થશો. ગણપતિજીએ વિચાર્યું, માતા પિતાને આસન આપ્યું, પાદ પ્રક્ષાલન, એમના ચરણારવિંદ પખાડ્યા છે, એમની પૂજા કરી છે, અને પૂજા કર્યા પછી 2 હાથ જોડી માતા પિતાને સાષ્ટાંગ વંદન કરી અને ધીરે ધીરે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મનમાં માતા અને પિતા બંનેનું સ્મરણ કરતા કરતા. કારણ કે ગણેશજીને ખબર છે, જ્યારે શક્તિપુત્ર હતા ને ત્યારે એની માતાનું સ્મરણ કર્યું, જગતજનનીનું, અને બધા દેવતાઓને પરાસ્ત કરી દીધા હતા. અત્યારે બંનેનું સ્મરણ કરતા કરતા ની સાથે એમણે 7 પ્રદક્ષિણા કરી છે. 7 પ્રદક્ષિણા પૂરી થઈ. ભગવતી વિચારે છે, શિવજી વિચારે આ શું કરે છે, અને 7 પ્રદક્ષિણા પૂર્ણ કરી ચરણારવિંદમાં જ્યારે મસ્તક ઝુકાવ્યું ત્યારે માં ભગવતીએ કહ્યું, પાર્વતીજી બોલ્યા કે બેટા તારે પ્રદક્ષિણા કરવા નથી જવી? અને ત્યારે ગણેશજીએ કહ્યું છે કે માં, તમે મને એકવાર એવું કહ્યું તું કે વેદનું વાક્ય છે. શું વાક્ય છે? માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. અને એટલે ગણપતિજીએ કહ્યું છે કે ત્વમેવ માતા પિતા ત્વમેવ બંધો સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વ મમ દેવ ત્વમેવ સર્વ મમ દેવ કહ્યું છે કે મારા માટે તો સર્વસ્વ તમે જ છો. ઘરના દેવલાઓને મૂકીને બહારના દેવલાઓને પૂજવા જાય, એના બહારના દેવતાઓ એને આશીર્વાદ આપતા નથી. ગણેશજી પરીક્ષામાંથી પાસ સૌથી પહેલા આવી ગયા. કાર્તિકેય સ્વામી તો હજી પ્રદક્ષિણા કરે છે, અને માં અને પિતાએ કહ્યું એ અનુસાર એનો વિવાહ પહેલા કરવામાં આવશે. અને એના બુદ્ધિ ચાતુર્ય ત્વરિત નિર્ણય શક્તિથી પાર્વતીજી ખુશ થયા, અને વિશ્વરૂપ પ્રજાપતિની 2 પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિ સાથે એનો વિવાહ નક્કી થયો છે. વિવાહ નક્કી થયો એટલે ભગવાન સદાશિવ અને પાર્વતીજીએ આમંત્રણ મોકલવાનું ચાલુ કર્યું. આમંત્રણ મોકલાયું એટલે વૈકુંઠમાંથી વિષ્ણુ આવ્યા. ભગવાન વિષ્ણુ આવ્યા અને સાથે એ માં લક્ષ્મીજીને લઈ આવ્યા. ગણપતિના લગ્ન છે, ગણપતિને જ બેસાડો. દેવતાઓ આવે છે. પ્રથમ
શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ ધુંધારા ગણેશ ધુંધારાને મોટી ખાદેવારા ગણેશ દુર્ગારાને મોટી सोने की सड़ी रूपे की मसा जम्यन की जामा मोत्यन की माला आजू से बाजू से ऊपर से आगे से शिव गणराज पधार रहे हैं घड़ी खम्मा गजानन ने घड़ी खम्मा चार वेदोना जाणकार आ जगतने ब्रह्म तत्व आपनारा एवा भगवान ब्रह्माजी ब्रह्माणी देवी સાથે પધારી રહ્યા છે ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય 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 સાથે બ્રહ્માજી આવ્યા બ્રહ્મણી આવ્યા બ્રહ્માજી આવ્યા બ્રહ્માણી આવ્યા બ્રહ્માજી આવ્યા બ્રહ્મણી આવ્યા બ્રહ્માજી આવ્યા બ્રહ્માણી આવ્યા વિષ્ણુ આવ્યા લક્ષ્મી આવ્યા વિષ્ણુ આવ્યા લક્ષ્મી આવ્યા ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય 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 હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ 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 ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ 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 ઓમ નમઃ શિવાય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર ત્રણે ત્રણ દેવતાઓની ઝાંખી અને અહીંયા જો આપણું વાતાવરણ આટલું દિવ્ય થઈ જતું હોય તો વિચારો કે જ્યારે વાસ્તવિક આ ઘટના આ પ્રસંગ બન્યો હશે
ત્યારે શાસ્ત્રમાં વર્ણન છે કે દેવતાઓ, ગંધર્વો બધા નૃત્ય કરતા હોય છે. આકાશમાં દંદુભીઓ વાગે, શંખો વાગે, શરણાઈની સુરાવલીઓ પ્રગટ થાય અને ત્યાં દેવતાઓ આવે, સુમન વૃષ્ટિ કરે, એટલે પુષ્પ વૃષ્ટિઓ કરે અને એ જ સ્થાને પાછા વેદ મંત્રોનું ઉચ્ચારણ થતું હોય છે અને અતિ આનંદિત વાતાવરણ થઈ જાય. વિશ્વરૂપ પ્રજાપતિની 2 પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિ, એની સાથે ગણેશજીનો વિવાહ થાય છે. ગણેશજી ખૂબ આનંદિત છે. રિદ્ધિ અને સિદ્ધિ નામના 2 પત્નીઓ એમને પ્રાપ્ત થયા છે. સાથે સાથે માં ભવાની પણ ખૂબ જ હર્ષિત છે એના પુત્રના બુદ્ધિ ચારિત્ર્યથી. અને એ સમયે આવેલા બધા જ દેવતાઓ, બધી જ દેવીઓ અને ઋષિ મુનિઓ, જો ભગવાન સદાશિવને ત્યાં વિવાહ છે એટલે બધા જ આવે અને આવે ને એટલે આનંદ ઉત્સવ થાય. આપણે પણ જ્યારે હવે ધીરે ધીરે આપણે સમાપન તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપણે પણ આવો ને આનંદ ઉત્સવ કરી લઈએ. હારે સખી આજની ઘડી તે રટિયામણી, બાવા તું હળવો હળવો હાલજો, રૂખડ બાવા તું હળવો હળવો હાલજો. અગરવાને માથે રે રૂખડીઓ જરૂરિયો, અગરવા ખડીયો જરૂર ગયો. આજની ઘડી તે રટિયામણી, હારે સખી આજની ઘડી તે રટિયામણી. હારે માલો વાલો આવ્યો ને વધામણી જીરે, વધામણી જીરે. આજની ઘડી તે રટિયામણી, હારે સખી આજની ઘડી તે રટિયામણી. બ્રહ્મા બ્રહ્માણી આવ્યા, હારે સખી આજની ઘડી તે રટિયામણી, હારે સખી આજની ઘડી તે રટિયામણી. હે હારે મારો વાલો આવ્યો ને વધામણી જીરે. આજની ઘડી તે રટિયામણી, હારે સખી આજની ઘડી તે રટિયામણી. હારે
નૃત્યમાં ઘણો ફેર છે રે કોને નૃત્ય કહેવાય જો નૃત્યમાં ઘણો ફેર છે રે કોને નૃત્ય કહેવાય જો નૃત્યમાં ઘણો ફેર છે રે કોને નૃત્ય કહેવાય જો નૃત્યમાં ઘણો ફેર છે રે નૃત્ય કોને કહેવાય જો નૃત્યમાં શિવજીએ મહાદેવ એ નૃત્યમાં શિવજીએ તાંડવ કર્યા રે એને નૃત્ય કહેવાય જો નૃત્યમાં શિવજીને તાંડવ મળ્યા રે નૃત્ય એને કહેવાય જો નૃત્યમાં શિવજીએ તાંડવ કર્યા રે એને નૃત્ય કહેવાય જો તાળી પાડો તો મહાદેવની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મહાદેવની રે બીજી તાળી ના હોય જો ભાઈ, આ તો આપણા યજમાન પરિવારના કુળદેવીનું પ્રાગટ્ય છે, બ્રહ્માણી માનું. ઉત્સવ કરો. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય ગંગાધરા શિવ ગંગાધરા હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય ગંગાધરા શિવ ગંગાધરા હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય. અને પાર્વતીજીના પુત્ર ગણપતિના વિવાહ ઉત્સવ અને સાથે એ ઉત્સવમાં પધારેલા દેવતાઓને આપણા નમસ્કાર સાથે આ સત્રને અહીંયા આપણે વિરામ આપીએ છીએ.